જે રીતે તમે કહ્યું, આરબીઆઈ તરફથી આપણને એક સ્પષ્ટતા આવતી જોવા મળી છે ઇન્ડસઇન્ડ બેંકને લઈને. બેંકના ત્રિમાસિક આંકડાઓ પર આ સ્પષ્ટતા આવતી જોવા મળી છે, અને કારણ કે બેંકના ત્રિમાસિક આંકડાઓને લઈને કેટલીક અફવાઓ જોવા મળી હતી, પણ આરબીઆઈનું કહેવું છે કે બેંકની નાણાકીય સ્થિતિ સંતોષજનક છે, તેમજ બેંકમાં કેપિટલને લઈને કોઈ પણ પ્રકારની સમસ્યા નથી. Q3ના ઓડિટ મુજબ કેપિટલ એડિક્વસી રેશિયો 16.46 પર હજુ પણ યથાવત છે, અને Q3ના ઓડિટ મુજબ પ્રોવિઝન કવરેજ રેશિયો 70.20 પર યથાવત છે, અને 9 માર્ચ સુધી બેંકનો લિક્વિડિટી કવરેજ રેશિયો 113% હતો, જ્યારે LCRની રેગ્યુલેટરી રિક્વાયરમેન્ટ 100% હોય છે. બેંકમાં ઓડિટ માટે એક બાહ્ય એજન્સીની નિમણૂક કરવામાં આવી છે, જેનો રિપોર્ટ આવવાનો હજુ બાકી છે, અને બેંક ગ્રાહકોએ અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ એવી આરબીઆઈની ભલામણ છે. આરબીઆઈ સમગ્ર મામલા પર નજર રાખી રહી છે. ત્યારબાદ એડિશનલ સર્વેલન્સ મેજર લિસ્ટમાં ઇન્ડસઇન્ડ બેંકને સામેલ કરવામાં આવી છે. NSE અને BSE દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક્સચેન્જીસના આ નિર્ણયથી બેંક પરનું મોનિટરિંગ વધશે, અને હાલમાં ટ્રેડર્સને 100% માર્જિન આપવાનું રહેશે. તો આ રીતે આપણને એક ઇન્ડસઇન્ડ બેંક પર એક મોટા સમાચાર આવતા જોવા મળ્યા છે. શ્રદ્ધા, પર આપણો આ સમગ્ર માહિતી માટે. તો ઇન્ડસઇન્ડ બેંક ખાસ ફોકસમાં. વિરાટ, વ્યૂ લઈએ. નિફ્ટીમાં ગેઇનિંગ કાઉન્ટર, F&Oમાં ગેઇનિંગ કાઉન્ટર, લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું છે. વોલ્યુમ બેઝડ બેંક સૌથી વધારે આ બેન્કિંગ કાઉન્ટર આજે આપણને બતાવી રહ્યું છે. લાસ્ટ વીકથી આ ફોકસમાં સમાચારને લીધે ઇન્ડસઇન્ડ બેંક આજે પણ થોડી એક રાહત અને એક પોઝિટિવ એક્શન ઇન્ડસઇન્ડ બેંકમાં. કઈ રીતે સલાહ આપશો? તો આપણે ઇન્ડસઇન્ડ બેંકને અગર જોવા જઈએ તો એક સારો ઘટાડો આપણને બનતો જોવા મળ્યો, એક ન્યૂઝ બેઝ મોમેન્ટમ આવતી જોવા મળી, અને ફરીથી ક્યાંક ને ક્યાંક આપણે જોઈ શકીએ છીએ કે જે કોવિડ પછીના જે લેવલ્સ આપણને બનતા જોવા મળ્યા હતા 2020-2021ની આસપાસના લેવલ્સ, એ ભાવ પર આપણને ફરીથી બનતો જોવા મળી રહ્યો છે. તો અગર જો આપણને એ લોકોના મેનેજમેન્ટ પાસેથી કે ગવર્મેન્ટ પાસેથી ક્લીન ચીટ મળે છે, તો ક્યાંક ને ક્યાંક એક અટ્રેક્ટિવ કાઉન્ટર હોઈ શકે છે. આપણને ઉપરની સાઈડ પર 790 સુધીના લેવલ્સ આપણને નિયર ટર્મમાં બનતા જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર સપોર્ટ આપણે 640ની આસપાસ બનતા જોવા મળી શકે છે. તો ક્યાંક ને ક્યાંક એક અટ્રેક્ટિવ કાઉન્ટર છે. ન્યૂઝ બેઝ મોમેન્ટમને કારણે આપણને એક સારો ઘટાડો બનતો જોવા મળી રહ્યો છે, પરંતુ મને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ એક અટ્રેક્ટિવ લેવલ હોઈ શકે છે બાય કરવા માટેનો, કારણ કે ઓવરઓલ કંપની એટલી ખરાબ નથી, અને જે રીતે આપણને મોમેન્ટમ આવતી જોવા મળી રહી છે અત્યારના પણ એક અટ્રેક્ટિવ મોમેન્ટમ છે, જે ઘટાડા બાદ આપણને બેક ટુ બેક એક પોઝિટિવ મોમેન્ટમ બનતી જોવા મળી રહી છે. તો ઇન્ડસઇન્ડ બેંકને તમે અગર લોંગ ટર્મ પર્સપેક્ટિવથી વિચારી રહ્યા છો તો એક વાર માટે હોલ્ડ કરીને ચાલી શકો છો. અધરવાઇઝ ફ્રેશ બાય કરવું હોય તો પણ આ લેવલ એક સારા લેવલ ની જેમ કામ કરતું જોવા મળી શકે. ઓકે, 700